1946માં છપાયું. લેખક છે મોહનભાઈ સોપાન, એડિટર જન્મભૂમિ. આ આઝાદ ભંડાર જે અમારો ભાવનગરમાં આઈસ્ક્રીમનો સ્ટોલ હતો ને ચપ્પલનો, દેશી અહિંસક ચપ્પલનો, અને મુંબઈમાં પણ હતો. અને આ છાપનાર જે મારા કાકાનું નામ છે બાબુભાઈ શાહ. ઓકે, ડૉક્ટર સુરજસિંહ રાઠોડ અને આર્ય સ્કૂલના ડાયરેક્ટર તરીકે હું કામ ભજવું છું. વિચાર તો બાળકો ભાષા સાથે વધારે સંપર્કમાં આવે અને વાંચન ઉપર વધારે એ લોકો ધ્યાન આપે, કેમ કે ટીવી મોબાઈલ આવે જે કહે ને એક દૂષણ જેવું થઈ ગયું છે. તો વાંચન ઉપર જાય વિદ્યાર્થીઓ એના માટે, અને ભાષા પણ સારી રીતે ફાવે એના માટે આ એક વિચાર હતો કે કેવી રીતે શું કરી શકીએ. તો આ 7 વર્ષ પહેલાં વિચાર આવ્યો અને 7 વર્ષથી અમે દિવાળી વેકેશનના અંદર વિદ્યાર્થીઓને હોમવર્કના સંદર્ભમાં અમે આ વાર્તાના ટૉપિક આપીએ છીએ. દરેક ક્લાસને આ ટૉપિક આપવામાં આવે અને ક્લાસમાંથી 2 કે 3 વિદ્યાર્થીઓની વાર્તા દિવાળી વેકેશન પછી સિલેક્ટ કરવામાં આવે. સિલેક્ટ કર્યા પછી એમને આ સુંદર મજાની બુકમાં છાપીએ. આ જ્યારે છપાય છે વિદ્યાર્થીઓના ફોટા સાથે, એ જ બાળકોનું આકર્ષણ છે કે ભાઈ બીજી વાર મને પણ મોકો મળે કે મારી પણ વાર્તા બુકમાં આવે. એ રીતે બાળકો દરેક પ્રેરિત થાય દર વર્ષે. એટલે આમ જોઈએ તો અમારું 7મું વોલ્યુમ છે, એટલે છેલ્લા 7 વર્ષથી આ કાર્ય અમે કરતા આવીએ છીએ. એટલે અને વિદ્યાર્થીઓ પ્રેરિત થયા રાખે એકબીજાથી, એમના ભાઈઓ બહેનોથી, મિત્રોથી, અને વાલી પણ આના અંદર જોડાય. કેમ કે નાના ભૂલકાઓ 1લા, 2જા, 3જા ધોરણના તો વાર્તા બહુ ન લખી શકે, અથવા વિચાર આવે તો લખી ન શકે, અથવા શું વિચારવું એ પણ એમને ધ્યાન ન હોય. તો એના અંદર વાલી મદદરૂપ થાય કે વાર્તાની ચોપડીઓ વાંચીને એને કહે કે જો આવું હોય, આવી વસ્તુ હોય. ખાસ તો કાર્ટૂન પણ ખૂબ મદદ કરે બાળકોને, પણ લેખન કરે, શબ્દોથી વણાય, એમને જે કહેવું છે એ શબ્દ થકી એ લોકો કહી શકે, ભાષાથી કહી શકે. એના માટેનો આ વિચાર હતો, અને જે વિચારને અમે છેલ્લા 7 વર્ષથી અવિરત સ્કૂલના અંદર લોન્ચ કરીએ છીએ. જેનો આજનો આ કાર્યક્રમ સરસ્વતી પૂજનના દિવસે આ સુંદર મજાનો કાર્યક્રમ આજ અમે રાખ્યો છે. ટૉપિક તો બાળકોની ઉંમરને લગતા હોય છે, જેમ કે 1લા, 2જા, 3જા ધોરણના બાળકોને આપણે વાતાવરણનો ટૉપિક આપી શકીએ કે ભાઈ તમે પતંગિયું હોય, તમે પક્ષી હો તો તમે શું કરો, તમે જંગલમાં રહેતા હો તો તમને કેવું ગમે. એનાથી થોડા મોટા બાળકો હોય તો એને અમે તમે ક્યાંય ફરવા ગયા હતા, અથવા તમારા સાથે કોઈ જાદુઈ ચિરાગ તમને મળી ગયો, અથવા તમને જાદુઈ કાલીન મળી ગઈ, જે આપણે બધા મોટા થયા છીએ. અલાદીન છે, એસોફેબલ્સ છે, આ બધી વાર્તાઓને વાંચીને મહેસૂસ કરીને. એટલે આ બધા જોઈએ તો એનાથી મોટા જે બાળકો છે એને પછી થોડા વધારે રિયાલિસ્ટિક કે આઈટી, રોબોટિક્સ, આના અંદર તમે નિષ્ણાંત હો તો તમે શું કરશો. તો આવા બધા ટૉપિક આપીએ એટલે વિચારતા જાય, વાંચતા થાય આના વિશે થોડું. અને બસ આ ટૉપિક હોય છે જેનાથી બાળકને થોડી મજા બી આવે લખવામાં. મેં ઇનવિઝિબલ ગર્લ વારામાં લખ્યું હતું, અને એ વારામાં મને એટલે વિચાર આવ્યો, જો હું એક ઇનવિઝિબલ ગર્લ હોત તો હું શું કરત. મતલબ કે ઇનવિઝિબલ ગર્લ હોત તો એક બીજાની હેલ્પ કરવાનો હોત, કે પછી કેમ બધી વસ્તુ અલગ અલગ જગ્યાએ જવાનું હોત, તો એવી રીતે હું શું કરત. એ રીતે મને વિચાર આવ્યો. આમાં મેં સ્ટોરી લખી, એમાં અલગ અલગ મારા વિચારો દ્વારા મને એવું થયું કે મારા વિચારો વધે છે, મતલબ મજા આવે છે લખવાની બહુ, અને આપણામાં એક એબિલિટી બને છે કે આટલી સારી રીતે આપણે લખી શકીએ છીએ. મારું નામ ગોહલ શ્રેયા છે, હું સ્ટાન્ડર્ડ 9થમાં છું. મારી સ્ટોરીનું ટૉપિક હતું ધ ઇનવિઝિબલ ગર્લ એક સ્કૂલ. તો એમાં એક ગર્લ હોય છે, અને હું એ રીતે કન્સિડર કરીને વિચારતી હતી કે એ ગર્લ હું હોત તો હું કેવી રીતે લખી શકત. તો મેં મારા બધા વિચાર અને એફર્ટ્સથી આખી સ્ટોરી લખી છે. મોટું થઈને એ જ વિચાર છે કે કંઈક સારું અને એક સક્સેસફુલ પર્સન બનીએ, એમ કંઈક સારું કરીએ.